વૃંદુબેન એમ કે 5 ધોરણ બંધ થવાનું છે તો વૃંદુબેન આ સ્કૂલમાં ભણતા. હવે વૃંદુબેન ફક્ત આ સ્કૂલમાં એક્ઝામ દેવા માટે જ આવશે. એક્ઝામ દઈ દેશે એટલે વૃંદુબેન કહી દેશે આ સ્કૂલને ટાટા બાય બાય. હા, તો હવે અમે જઈએ છીએ બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે. તો જો આવી ગયા છે આપણે બીજી સ્કૂલ બે. બીજી સ્કૂલ આવી ગયા ને હવે અહીંયા લઈ લઈએ એડમિશન આપણે બેન આવી છે સ્કૂલ. આવશે દીકુ તને અહીંયા? હા, ભાઈ જશે ને કેવું મસ્તી નો હોય એવું છે. ચાલો તો અંદર જઈને જોઈએ, એડમિશન લઈ લઈએ. તો બીજી સ્કૂલ આવી ગયા છે એડમિશન લેવા માટે. લક્ષુભાઈ, તારે જવું છે ને સ્કૂલમાં? એડમિશન લઈ લેવું ને તારું? તમારા વૃંદુબેન ને થોડી ખુશી છે નવી સ્કૂલમાં આવવા માટેની, અને જૂની સ્કૂલ છોડવાનું કેટલું બધું દુઃખ છે. દીકુ વૃંદુબેન સ્કૂલને મિસ કરશે, ટીચર્સ અને વૃંદુબેનના અમારા વૃંદુના સ્કૂલના ક્લાસના છોકરાઓ તો લગભગ અહીંયા જ આવવાના છે, કારણ કે વૃંદુની વાત થઈ ગઈ છે ને યારે. કદીકુ બધા અહીંયા આવવાનું કહે છે. કઈ સ્કૂલ છે એ આપણે કહેવાની નથી. કદીકુ તો ફાઇનલી વૃંદુબેનનું એડમિશન થઈ ગયું. કેવું લાગ્યું? અને બહુ બધા વખાણ થયા વૃંદુબેનના, હે ને? ટેસ્ટ લીધી એમાં બધું આવડી ગયું. અને વૃંદુબેન ભણે છે બીજું ને એના 3જા ધોરણનું પણ પૂછ્યું તો એ આવડી ગયું. તો મેડમ બહુ વખાણ કરતા હતા. મજા આવી ને? ચલો તો હવે અમારે જવાનું છે મારા દેવરના ઘરે. આમ ફર્સ્ટ ટાઈમ જાય છો. કેવું લાગે છે તમારા ભાઈને ત્યાં? તમે પહેલી વાર જાઓ છો? જોઈએ છીએ, આપણે ઘર તો જોયું નથી. ત્યાં પહોંચીને ફોન કરશું અને ત્યાં જઈને આપણે પછી બધાને મળીએ, હે ને? ચલો બેસી જાઓ. તો જો અમે અમારા દેરના ઘરે આવી ગયા, પહેલી વાર આવ્યા છે. ભાવ તો બાર શું કરવા ગઈ હતી? મોટર ચાલુ કરવા ગઈ હતી ને જા છે ને બેડા વિસરતો તો મમ્મીને ત્યારે જમીને પાણી હાથે નહોતો પીતો. મમ્મી પાણીનો ગ્લાસ ભરીને દઈ ને તો અહીંયા પાણી પી અને બહારથી આવે ને તો ત્યારે જારી ના ખોલતો. મમ્મી નવા લગાવે. મમ્મી જારી ખોલે ને તો અંદર જઈને જો અને બાઈ આવી તો કેટલું કામ કરા. જો બોટલ આવી ભરીને રાખે છે. કેટલા સુધરી જાય કા? કેમ સુધરો ભાવ? તાર ડર હતો કે એટલે કે એવું ને? તો એ ડાયો થઈ ગયો કા? બાઈઓ આવે એટલે સુધરી જાય, હારા સુધરી જાય કા? સારું. તો હું કઈ ભાવ કઈ સારું શિક્ષણ આપે છે તને? તારા એટલો બધો ચેન્જ હાચે? ઓ માય ગોડ, લઈને હા પાડ્યો. સારું, ચલો આપણા દેરભાઈ તો સુધરી, દેવર આપણા સુધરી ગયા. ઓ માય ગોડ, જો વિડિયો ચાલુ છે તો કામ કરાવે છે. મમ્મી તને કઈ કેતા નથી ને? એલા તને કામ કરાવે તો વિચારતા નથી ને કે મારું તો ક્યારેય નથી કરાયું તો કેમ તું ભાવનું હે? મમ્મી કઈ કે જેમ કરે મારે હું હે એવું. મમ્મી હોય તો અંદર ના આવે, મમ્મી ના હોય તો કામ કરાવે, હે ને? સારું, એટલું જ કરવું પડે ને કા ભાવ? જો પાણી ભરે છે પીવાનું અને ભાવું કરે છે વાસણ. અને જો એના વાસણ હજી નીચે પડ્યા છે. ઘરેથી ક્યારે હું તમારા વાસણનું સ્ટેન્ડ ને બધું લઈ આવવું? તો તબિયત ખરાબ થઈ ગઈ તો પરિમલની તબિયત ખરાબ થઈ હતી ને એડમિટ હતો 2 દિવસ કા પરિમલ? એટલે મેં ખબર કાઢવા આવ્યા છે હવે આની. સારું છે હવે? નથી ને એવું કઈ વાંધો તને? અને ચા પડી નથી કોઈ પીવાની? હે મારે પીવી છે. પી ગયો ને, ગરમ કરવી પડે ને કઈ પીવાની. તો ચા આપણે જેટલી હોય એટલી ઓછી પડે. છે ફ્રીજમાં ઠંડુ પાણી? આમાં નહીં હોય, આ તો હમણાં જ મેલી છે ને. શેરડીને રસ પીધો ને તો બહુ જ તરસ લાગે. ખોલી દેજો તો કરી લે, ભાવું ગરમ તું કામ કરી લે.
જો માં દેરાણી જોઈને વાસણ પડતા મેલીને મને ચા ગરમ કરી દે. આવી દેરાણી કેને મળે? પણ યાર તું હું અહીંયા રેવા આવતી રહી, ત્યાં ના રેવાય. માંડ એક ફેમિલીમાં કોઈ ખારું મેમ્બર તો અહીંયા આવું. ચા ગરમ થઈ છે. બાઈ આવી તો જો કેટલો પરિમળ સુધરી ગયો. પાણી બેડા વિસરીને પાણી ભરે છે, બોલો. ઘરે કઈ કરતો મમ્મી? પાણીનો ગ્લાસ એ મમ્મીને ભરીને દેવો પડતો. આ ભાવ મેં જો સુધારી દીધો. હવે તમારે કામ કરે કે નહીં? હવે તમારે કામ કરે કે હવે તમારે એનું કરવું પડે? હવે એ ઘરનું કરે કા? બેડા વિસરી દીધા ને જો આ બે બાર રમે છે. એટલે પાછો નાસ્તો લઈ આવવાના હાટો કે પડ્યો એ જ ખાઈ છે? એમાં લક્ષુભાઈ ને અંદર ફાવતું નથી, અંદર બહુ તાપ લાગે કા અહીંયા. એટલે બે બાર વયા ગયા. આમ જો આ લાદી નબળી ગયા કા, ધબ ધબ થાય છે. આમ બધું અવાજ આવે. આમ ખાલી જગ્યા ન હોય એવું. આ અંદર ની એવી છે, અંદર ક્યાંક ક્યાંક એવો અવાજ આવે. જો મારા માટે ચા આવી ગઈ. કેવી જો માં દેરાણે હારી છે. હું કહું યાર તું હારી મળી તો હું કહું તું અહીંયા આવતી રહી. હા કા ભેગું ના રેવાય. હા મને જો ચા ગરમ કરીને દીધી. ચા પડી દે ને તો હું કહું મારે પીવી છે. તો એને એના વાસણ પડતા વેલી મને ચા ગરમ કરી દીધું. હું મમ્મી કેવું હાલે છે તમારા અહીંયા? હવે ત્યાં કઈ આવવું? હવે ત્યાં થોડાક દિવસ આવો કા રોકાવવા. જો આના શુક્રવાર હોય એટલે મોબાઈલ તમને નો. મમ્મીને કહું છું ત્યાં હાલો થોડાક દિવસ. તો લક્ષુ આવ્યો. લક્ષુ દાદીને લઈ જવા કે નથી લઈ જવા? અને ગરમી અહીંયા થાય છે ફૂલ ને તાપે બહુ જ લાગે છે કા રહેવાતું નથી. જો ઉપર પંખો લગાવ્યો નથી ને નીચેના બે પંખા હે. પણ અમારે વિડીયો લેવો એટલે અવાજ એનો બહુ જ આવે એટલે પંખા કરી દીધા છે બંધ. ઓ માય ગોડ, લ્યા તો બીજું કામ એક જો લે મેલી દ્યો હું. હા એટલો ડાયો થઈ ગઈ. બતાવ તો પડે તો શું કરે. જો કેટલો ડાયો થઈ ગયો. માય ગોડ. જો આમ કંઈક શીખો કંઈક. જો તમારા ભાઈ પાસે હજી એક મહિનો નથી થયો. જો ભાવ આવીને કેવો ડાયો થઈ ગયો. રીંદુ નાસ્તો ચાલે ને તારે તો? લક્ષુ પાણીપુરી પાણી પી છે. પાણીપુરી ખાઈ લીધી પાણીપુરી ખાવી છે એક પ્લેટ. જ્યારે આવે ત્યારે જો આ ભાઈ પાસેથી આજ હરિઓમ પાણીપુરી અહીંથી જ ખાવાની હે ને વરિંદુ? 2 પ્લેટ વરિંદુ ખાઈ, આજે 1 પ્લેટ જ ખાધી. લક્ષુ નહીં બહુ ભાવે હે ને લક્ષુ પાણીપુરી લવર છે. મીઠું મીઠું પાણી છે ને લક્ષુ? શું કર્યું? ચલો તો આજનો વ્લોગ બસ અહીં સુધી જ. મળશું પાછા આવતા નવા વ્લોગમાં. બાય કરી દો છોકરાઓ. બાય બાય લક્ષુ બાય બાય કરી દે.